હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આજના સમયમાં દરેક વ્યક્તિ એવી જગ્યાએ રોકાણ કરવા માગે છે કે જ્યાં જોખમ ઓછું હોય અને વળતર વધારે મળે। તો આ વિડીયોમાં હું તમને એવી જ એક પોસ્ટ ઓફિસની યોજના વિશે વાત કરવાનો છું જ્યાં તમને સારામાં સારું વળતર મળી શકે છે અને સાથે તમને કેલ્ક્યુલેશન સાથે સમજાવીશ કે તમે કેવી રીતે એકવાર રોકાણ કરીને 5 લાખ સુધીનો નફો મેળવી શકો છો। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ યોજના વિશે। એ પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। જો તમે સુરક્ષિત અને ખાતરીભર્યું રોકાણ શોધી રહ્યા છો, પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે। સરકાર દ્વારા સમર્થિત રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર યોજના એટલે કે એનએસસી તમને મજબૂત વળતર આપે છે અને તમારી મૂડીની સંપૂર્ણ સુરક્ષા પણ આપે છે। એક વખત યોગ્ય રીતે રોકાણ કરો અને માત્ર વ્યાજથી તમે 5 લાખ સુધીની વધારાની કમાણી મેળવી શકો છો। હવે આપણે વાત કરીએ કે પોસ્ટ ઓફિસની એનએસસી યોજનાની અંદર તમને કેટલું વ્યાજદર મળશે। આજના સમયમાં દરેક વ્યક્તિ એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં જોખમ ઓછું હોય અને વળતર વધારે મળે। પોસ્ટ ઓફિસની એનએસસી યોજના એવા જ રોકાણકારો માટે ઉત્તમ વિકલ્પ છે। પોસ્ટ ઓફિસની આ એનએસસી યોજનાની અંદર તમને અત્યારે 7.7% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। વ્યાજ રકમ દર વર્ષે ગણાતી હોવા છતાં તે રોકાણના 5 વર્ષ પૂર્ણ થયા બાદ જ વ્યાજ મળે છે, એટલે કે તમે મૂડી પર ચક્રવૃદ્ધિનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો। તમે પોસ્ટ ઓફિસની આ યોજનાની અંદર ખાતું ખોલાવવા માંગતા હોય તો મિનિમમ કેટલા રૂપિયાથી તમે આ યોજનાની અંદર ખાતું ખોલાવી શકો છો? પોસ્ટ ઓફિસની આ યોજનાની અંદર તમે મિનિમમ 1000 રૂપિયાથી આ યોજનામાં ખાતું ખોલાવી શકો છો। હવે વાત કરીએ કે આ યોજનાની અંદર બાળકના નામે ખાતું ખોલાવી શકાય તો હા, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું ખાતું માતા પિતા સંભાળે છે। રોકાણ 5 વર્ષ માટે લોકિન હોય છે, એટલે કે તમે યોજનાનો સંપૂર્ણ ફાયદો મેળવવા માટે તેને પૂર્ણ અવધિ માટે જાળવી રાખવો જરૂરી છે। જો તમે આ યોજનાની અંદર સંપૂર્ણ વળતર મેળવવા માંગતા હોય, સારામાં સારું વ્યાજ મેળવવા માંગતા હોય તો તમારે અહીંયા 5 વર્ષ સુધી તમારા પૈસાને ઇન્વેસ્ટ કરવા પડશે આ યોજનાની અંદર। તમે અહીંયા મિનિમમ 1000 રૂપિયાથી અહીંયા ખાતું ખોલાવી શકો છો અને વધારેમાં વધારે અમાઉન્ટ તમે અહીંયા ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો પણ તમે આ યોજનાની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો। સાથે આ પોસ્ટ ઓફિસની યોજનાની અંદર તમને ટેક્સ બચતનો વધારાનો લાભ અહીંયા મળતો હોય છે। આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ 1.5 લાખ સુધીનું ટેક્સ કપાત મેળવી શકો છો, એટલે કે તમે કમાવો છો વ્યાજ અને બચાવો છો ટેક્સ। ડબલ લાભ આ યોજનાની અંદર મળતો હોય છે। હવે આપણે વાત કરીએ કે આ પોસ્ટ ઓફિસની યોજનાની અંદર તમે કેવી રીતે 5 લાખ રૂપિયા સુધીનો નફો મેળવી શકો છો। તમે અહીંયા જોઈ શકો છો વ્યાજ દર 7.7% ચક્રવૃદ્ધિ વ્યાજ તમને અહીંયા મળશે। લોકિન વર્ષ કેટલું છે તો 5 વર્ષ સુધી તમારે અહીંયા પૈસાને ઇન્વેસ્ટ કરવાના છે। 5 વર્ષ સુધી તમે અહીંયા રોકાણ કેટલું કરો છો તો 11 લાખ તમે અહીંયા રોકાણ કરો છો તો તમે અહીંયા 5 વર્ષ પછી તમને મળશે 15,93,937, અર્થાત ફક્ત વ્યાજ તમને કેટલું મળે છે 4,93,937। લગભગ અહીંયા 5 લાખ જેટલો મોટો નફો તમે અહીંયા મેળવી શકો છો આ યોજનાની અંદર। જો તમે વધારે રોકાણ કરશો તો વ્યાજ પણ વધુ મળશે અને સૌથી મોટી વાત જોખમ શૂન્ય, કારણ કે આ યોજના સરકારી છે, એટલે આ યોજનાની અંદર કોઈ પણ પ્રકારનું જોખમ નથી। સાથે તમને અહીંયા ટેક્સનો પણ લાભ મળશે અને સાથે તમને સારામાં સારું વ્યાજ પણ મળી શકે છે। તમે આ યોજનાની અંદર 5 વર્ષ સુધી મોટી રકમનું રોકાણ કરો છો તો તમને સારું એવું વ્યાજ મળી શકે છે। હવે વાત કરીએ કે પોસ્ટ ઓફિસની આ યોજના એટલે કે એનએસસી યોજના શા માટે એક ઉત્તમ વિકલ્પ છે પૈસા ઇન્વેસ્ટ કરવા માટે, તો તમે જોઈ શકો છો શા માટે એનએસસી છે એક ઉત્તમ વિકલ્પ। કેમ કે અહીંયા સરકારની ગેરંટી છે, કેમ કે આ યોજના છે એ સરકારી છે। ચક્રવૃદ્ધિ વ્યાજ તમને અહીંયા સારું મળતું હોય છે, ઉચ્ચ સુરક્ષા, ટેક્સ બચત તમને અહીંયા મળતી હોય છે, ઓછું ન્યૂનતમ રોકાણ, ઓછામાં ઓછા રોકાણની અંદર આ યોજનામાં ખાતું ખોલાવી શકો છો। કોઈ જોખમ નહીં રહે, કારણ કે આ યોજના સરકારી છે એટલે કોઈ પણ પ્રકારનું આ યોજનામાં જોખમ નથી। સાથે તમે 1000 રૂપિયાથી લઈને ઉપરની કોઈ પણ અમાઉન્ટ સુધી તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો, એટલે 1000 રૂપિયાથી જો તમે કરવા માંગતા હોય તો 1000 રૂપિયાથી પણ અહીંયા ખાતું ખોલાવી શકો છો આ પોસ્ટ ઓફિસની એનએસસી યોજનાની અંદર। દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર યોજના એનએસસી વિશે, જે તમે ઓછામાં ઓછા રોકાણની અંદર સારામાં સારું વ્યાજ મેળવી શકો છો, એટલે તમે સારામાં સારો અહીંયા નફો મેળવી શકો છો આ યોજનાની અંદર। અને આ યોજના સરકારી હોવાને કારણે અહીંયા જોખમ પણ બહુ ઓછું છે, એટલે સારામાં સારું તમે અહીંયા રિટર્ન મેળવી શકો છો ઓછામાં ઓછા રોકાણની અંદર। તો વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।